જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? બસ મારા ખ્યાલથી તમે બધા મજામાં હશો. અને અત્યારે આવી ગયો છે અમારા ત્યાં વરસાદ. ધમધોકાર વરસાદ આવે છે. અત્યારે તો થોડો ધીરો થઈ ગયો અને આવે છે વરસાદના. અહીં અમારી છોકરી બેઠી છે, તમે જોઈ શકો છો. અને હું તમને વરસાદ બતાવું. આ તો તમે બધા વરસાદ જોયેલો હશે. જો મોટા વરસાદ આવે એમ. જમ 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 વરસાદ હવે જો. અને અત્યારે એમાં બધા પડદો પાણી સૂઈ ગયા છે છોકરાઓ જો. અને અત્યારે મેં બનાવી હતી આજે તો મેં કશું નહીં બનાવ્યું, ખાલી ખીચડી રાખવી પડશે તો ખીચડી વઘારી દીધી હતી, એટલે ખીચડી વઘારેલી બનાવી હતી બસ. ગઈશ જો આ બે દફતર બે દફતર કેટલા કિલોના હશે? અંદર ચોપડા 5-5 કિલોના આ બે દફતર આ છોકરો દફતરની શું કરે? એક્સરસાઇઝ કરે હે ને. આ છોકરાના શરીરમાં કશુંય નહીં જો. આ છોકરાને પાણી થઈ ગયો પાણી થઈ ગયો પાણી આખો જો. એના શરીરમાં કશુંય નહીં અને એક્સરસાઇઝ કરે અમારા સાહેબ. હા બોલ. અને એ બેઠી છે અમારી સોનું તો અહીંયા બે ઠંડુ લાગે એટલે. અને આજે પેલા બેન આવ્યા નહીં કપડાં ધોવા, કેમ કે બેનને મેં કીધું કે થોડો આમ વરસાદ બંધ થાય ને પછી આવો. પણ મેં તો કપડાં પલાળેલા અને હું અત્યારે ગઈ હતી ભીડભંજન માર્કેટમાં ગઈ હતી, પણ કશું લેવાયું નહીં કેમ કે 12:30 વાગે પેલા અમારા અહીંયા ને પકડજી ભાઈ પકડ. હું ગઈ હતી આજે ભીડભંજન લેવા ગયા હતા. મેં સાડી તું સાડી લેતા આવીએ, પણ હું સાડી લેવા જઈએ કે વરસાદ તૂટી પડી એટલો. અને અત્યારે કેવું કે અમુક દુકાનો ચાલુ હતી ને અમુક દુકાનો બંધ હતી. પેલા હાથું પકડ બેટું. હા પેલે દુકાને બધી દુકાનો અડધી ચાલુ હતી ને અડધી બંધ હતી, એટલે બધા ડબલ ભાવ લેતા હતા. જે સાડી એમને ગમી હતી ને એના ડબલ ભાવ લેવા મળ્યા. તો એ ખબર રવા દો. પહેલાં આપણને રીલમાં બતાવો કે રીલમાં એવું બતાવો કે સેલ છે. એ સાડી લેવા ગયા તો સાડી દુકાનની બહાર લખેલું હતું સેલ છે. અને અમે ગયા તારો જે સાડી અમને ગમે ને એની પર સેલ નહીં, જે સાડી અમને ગમે ને એની પર સેલ નહીં. પણ જે આપણે કેવી કોઈ ઘરે પહેરતા હોય પછી લૂઝ કાપડ એટલે કેવું કે એકદમ એવી કાપડની સાડી એટલે એની પર ડિસ્કાઉન્ટ. નવી સાડીઓ ઉપર નહીં, જે અત્યારે ટેગમાં ચાલે ને સાડીઓ એની પર ડિસ્કાઉન્ટ. એટલે અમને સાડીઓ ના ગમી એટલે અમે અત્યારે જતી ફેરીએ વરસાદ આવ્યો ને આવતી ફેરીએ વરસાદ આવ્યો. હવે તો કેટલું 15 મિનિટ ખાલી વરસાદ આવ્યો ને 15 મિનિટ તો તમે નહીં માનો આવ્યો ઢીચણ સુધી એટલું પાણી પડે ગયું. બોલો ભીડભંજન તો ફાસ્ટ તો પડે તો હોય સાહેબ. હા ફાસ્ટ તો પડે. તમે લોકો ગાડી વળાવો તો હામું જોવાનું હોય, તમે લોકો તો ઊંધું ગાડીને હેર મારા ભાઈ કરો હો. થઈ ગઈ 17 વાગી ગયા છે. 3:30 થયા છે અને હજુ તો બી હાલ જ છોકરાઓ ઊંઘ્યા છે અને ટાઈમ થઈ ગયો ટ્યુશનનો. તો ફટાફટ ચા બનાવી દો પછી આ લોકોને ઉઠાડું. એકાદો તો જાગો છે. જાગો ભૈયા. હાર્દિક સૂઈ ગયો. ચલો આપણે ત્યાં સુધી ચા બનાવી દઈએ. અને આજ તો મારા કપડાં ધોવાવાળા બેન આવ્યા નથી. કેમ નહીં આવ્યા? કે વરસાદ આવતો હતો એટલે વરસાદમાં આવ્યા નહીં કપડાં ધોવા. બસ ચલો અત્યારે ચા બનાવી દઈએ. ચા બનાવી પછી તમને મળીએ. જો હું બપોરે રાંધું કે ના રાંધું તો છતાં તમે જુઓ અત્યારે આ ખીચડી વઘારેલી તો એ છોકરાઓએ ખાધું નહીં. અને ખાધું ખરી પણ થોડુંક જ ખાધું એ લોકોએ. અને કેળા લીધા હતા તે કેળા બધા ખાઈને હોઈ ગયા ને ખીચડી પડી રહી. હવે અમને આવશે ને એટલે બોલશે. ચલો કશો વાંધો નહીં. અત્યારે આપણે ચા બનાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો? મજામાં? બસ અત્યારે હું રસોડામાં આવી ગઈ છું. બધું કામ પતી ગયું છે. અને અહીંયા મૂક્યા છે કપડાં અને બહાર સૂઈ ગઈ છે અમારી સોનું. બે પંખા ચાલે, અહીંયા ચાલે ને ત્યાં ચાલે. હા ને હું રસોડામાં ગરમીની તરાવું. ચલો કશો વાંધો નહીં. આજે મારે બનાવવાનું છે બટાકાના પરોઠા બનાવવાના છે. તે છોકરાઓ અત્યારે સૂઈ ગયા. એક છોકરો તો સૂઈ ગયો
બસ અત્યારે કેટલા ખબર 4 દિવસથી ખાવા હતા મમ્મી બટાકાના પરોઠા બનાય મેં કહું સારું વાંધો નહીં મેં કહું બટાકાના પરોઠા બનાવું તો મારા સાસુ જોડે દહીં મંગાવ્યું છે અને અહીંયા બફાઈ ગયા છે બટાકા ગરમ ગરમ બટાકા બફાઈ ગયા છે અને મારા બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યારે કોમેન્ટો કરતા રહેજો ચલો કશો વાંધો નહીં અને અત્યારે હું છું ફટાફટ બનાવી દઉં કે 11 વાગવા આવ્યા 11 તો વાગી ગયા હશે 11 વાગવા આવ્યા છોકરાઓ 12:30 વાગે તો આવી જશે એટલે કલાકમાં બધું તૈયાર કરીને આપી દેવાનું છે છોકરાઓને ખાવાનું પછી કેવું થાય ખબર પછી સૂઈ જાય એ લોકો એ 27 જો બટાકાનો માવો કરી નાખ્યો છે અહીંયા લોટ બાંધી દીધો છે અને અહીંયા ચાલુ કરી નાખ્યા છે બનાવવાના કેમ કે 12 થઈ ગઈ છે છોકરાઓ આવતા હશે ને અત્યારે તમને કુલરનો અવાજ આવતો હશે કશો વાંધો નહીં તો આવવાનું છે કેમ કે ગરમી લાગે એટલા અને અત્યારે હું બનાવું છું પરોઠા હાય ગાઈસ અત્યારે બનાવવાના છે કારેલા ભરી કાઢે છે છાલવાળા છે છાલ ઉતારી નથી કેમ કે છાલ હું ઉતારતી જ નથી હું કારેલા બનાવું તો છાલવાળા જ બનાવું કેમ કે જે પ્રોટીન છે ને એ છાલમાં જ છે એટલે હું આ છાલના જ ભરેલા કારેલા બનાવું થોડું ગડબડ થઈ ગઈ ચલો કશો વાંધો નહીં અને આવી ગયા છે અમારા સાહેબને લેસન બહુ આવ્યું છે એટલે અમારા સાહેબ લેસન કરે છે અને અહીંયા છે અમારી જોડે સોનું તો હાલતા ચાલતા એને જોઈ તો અમને હવે તો આરસ આવો ભૂઈ જવાનું ચલો કશો વાંધો નહીં આપણે કારેલાને બાકી કારેલા અહીંયા મૂકી દીધું છે પાણી ગરમ થવા અને આ છે અમે કારેલા હવે બાફા મૂકી દઉં છું જો ઉભા રહો બે એક ફેરી છે ને આ કારેલાનું શાક તમે ટ્રાય કરજો એટલું મસ્ત લાગે અને મીઠાશ તો એટલી આવે છે ને અંદર ચલો કશો વાંધો નહીં અત્યારે આપણે ઢાંકણું ઢાંકી દઈએ અને મારે કાપવાની છે ડુંગળી બસ 2 ડુંગળી જ કાપવાની બીજો બધો મસાલો તો આપણે કરીને બાફવા મૂકી દીધો હતો ખાલી ડુંગળીનો જ વઘાર કરવાનો તો શાક સુપર લાગશે તમે એક ફેર ટ્રાય કરજો તમને આ શાક કેવું લાગે ને તો કોમેન્ટમાં જણાવજો તો હું ફેરથી આખો વિડીયો આનો બનાવીશ કારેલાનો બસ ચલો કશો વાંધો નહીં હું કાપી નાખું ડુંગળી કેમ કે 6:30 થવા આવ્યા છે અને હમણાં બધા ભૂખ કરશે મેં લઈ લીધી છે ડુંગળી 2 અને મરચાં બસ તમે જોઈ શકો છો કે કારેલા બફાવા આવ્યા છે અને મેં કાપી નાખી છે ડુંગળી બસ હવે વઘાર કરવાનો છે પછી લોટ તો સવારે મેં થોડો વધારે બાંધી કાઢ્યો તો સવારે એટલે લોટ બાંધવાની તો ચિંતા નહીં એટલે મેં શાંતિ રોટલી બનાવું બસ અત્યારે તો કારેલા ખાય છે ધીમા શેકે એટલે શાંતિને બનાવવું હવે રોટલી તો પછી બરાબર હાય ગાઈસ મેં અત્યારે વઘારી દીધી છે ડુંગળી મરચું બસ થઈ ગઈ છે ડુંગળી મરચું અને અહીંયા બફાઈ ગયા છે મારે કારેલા તમે જોઈ શકો છો અને અહીંયા છે મરચું જો નીચે ચોંટવા માંડ્યું હો એટલે તરત થાય બળતું તો નહીં પણ તરત થાય થોડું ચોટ બળી તો નહીં જો હવે આપણે બાફેલા કારેલા અંદર નાખી દઈશું હાય ગાઈસ અત્યારે જો મેં ખાલી અડધો ગ્લાસ પાણી નાખ્યું છે એટલે અડધો ગ્લાસ એટલે 3 ઘૂંટા જેટલું પાણી નાખ્યું છે ને અત્યારે હું બેઠું છું મસાલો હાય ગાઈસ અત્યારે લીલો મસાલો નાખી દીધો છે અને અત્યારે થઈ ગયું છે અમારે કારેલાનું શાક તમે જોઈ શકો છો કે અત્યારે તેલ ઉપર આવે છે હાય ગાઈસ ચાલો બધા જમવા અત્યારે તો શાક થાય છે પણ તમારે આવતા થઈ જશે રોટલી બની જશે એટલે આવી જજો જમવા અને હા હું અત્યારે મારો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું મારો વિડીયો તમને કેવો લાગે છે કેવો નહીં જણાવજો અને કોમેન્ટમાં જણાવજો મને સપોર્ટ કરજો પૂરેપૂરો મને સપોર્ટ કરજો બસ હવે તમારી પર આશા હું તો મહેનત તો કરું જ છું કેમ કે આશા કે મને પૂરેપૂરો સપોર્ટ કરજો કશો વાંધો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી શુભ રાત્રિ જય માતાજી